यत्संकल्पात्पतितपनो वाति वात समिन्दे वह निर्धत्ते धरणिरुदधि लंघते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिल जगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगत जी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो नमः। गई काल थी આપણે આ મહંત ચરિતમ પારાયણનો શુભારંભ કર્યો. આપણું નિમિત્ત અહીં આગળ પાટોત્સવ રહેલો છે. આ મંડળની અંદર છેલ્લા લગભગ 27 વર્ષથી હરિભક્તો અને ભાવિકો આજુબાજુ લાભ લઈ રહેલા છે. જોતજોતામાં 27 વર્ષ વ્યતીત થઈ ગયા. 27 વર્ષની અંદર આ મંદિર દ્વારા ઘણો બધો આજુબાજુ અને આપણા જીવનની અંદર ફાયદો થયો, લાભ થયો. પાટોત્સવનું એક નિમિત્ત, પરંતુ આપણે તો ભગવાન અને ભગવાનના સંતના ચરિત્ર એ ગાવા એ આપણા જીવનનું લક્ષ્ય રહેલું છે. એટલા માટે કે ભગવાનના ચરિત્રો દ્વારા અને ભગવાનના સંતના ચરિત્રો દ્વારા આપણા જીવનની અંદર આપણે કંઈક લાભ પ્રાપ્ત કરી શકીએ અને જે પ્રકારનું આપણે જીવન જીવી રહેલા છીએ એ જીવનની અંદર સુધારો થાય. ઘણી વખત આપણે કહીએ છીએ કે સુધારાની કોઈ સરહદ હોતી નથી. વાત એ સાચી છે. કેટલો સુધારો કરવો કે જ્યાં સુધી આપણે બ્રહ્મરૂપ થઈએ, અક્ષરરૂપ થઈએ, ત્યાં સુધી હંમેશા સુધારો કરતા જ રહેવું. જે દિવસે આપણને ભગવાનનો સાક્ષાત્કાર થાય, જે દિવસે આપણા હૃદયની અંદર બેઠેલા ભગવાન આપણને દેખાય, ત્યારે સમજવું કે સુધારા બધા પૂરા થઈ ગયા. હવે આ લોકની અંદર આવવાનું પૂરું થઈ ગયું અને આપણે ભગવાનના દિવ્ય ધામની અંદર વિરાજમાન થશું. તમામ લોકોનું આ જ પ્રકારનું ધ્યેય રહેલું છે. કોઈ સ્વીકારે કે ન સ્વીકારે, કોઈ માર્ગે ચાલે કે ન ચાલે, પણ જેટલા કઈ પૃથ્વી પર લોકો રહેલા છે તમામ લોકો જે દિવસે ભગવાનની પાસે પહોંચશે ત્યારે એનો અંત આવશે. એટલા માટે જ ભગવાને આપણને આ લોકની અંદર મોકલ્યા છે. ખાવું, પીવું, વ્યવહાર, ધંધા, નોકરી આ બધું કરવું એ બધા સાઈડ બિઝનેસ રહેલા છે. આપણો મુખ્ય ધંધો ભગવાનને ભજવા એ રહેલો છે. ભાગ્યે જ કોઈક એવા હશે કે જેને મુખ્ય ધંધો માનતા હશે. બાકી સ્પેર વ્હીલ તરીકે બધા જ ભગવાનનો સ્વીકાર કરતા હોય છે. કંઈક દુઃખ આવે અથવા તો કંઈક તકલીફ પડે ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ. અને આપણે તો બધા સત્સંગી અહીંયા આગળ રહેલા છીએ
એટલે સત્સંગી હોવાને નાતે આપણે તો ભગવાનની આરાધના ભક્તિ વગેરે કરીએ છીએ, પણ અહીંયા આગળ સત્પુરુષના જે ચરિત્રો રહેલા છે એના દ્વારા આપણે આપણા જીવનને સંવારી રહેલા છીએ, જીવનને સરખું કરી રહેલા છીએ. એક પ્રેરણાની મૂર્તિ તો આપણી સામે હોવી જોઈએ ને. એટલે આપણા આદર્શ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રહેલા છે કે જેના જીવનમાંથી આપણને અનંત પ્રકારની પ્રેરણા મળે. તો આપણે ગઈકાલે એવી વાત કરેલી હતી કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ગાદી ઉપર આવ્યા ત્યારથી એમના જે કંઈ ચરિત્રો રહેલા છે એ ચરિત્રો વર્ષ પ્રમાણે, દિવસ પ્રમાણે, મહિના પ્રમાણે આપણે સાંભળી રહેલા છીએ. આ 2021 નું વર્ષ ચાલે છે. આપણે અક્ષરવાડીની અંદર 2020 ના બધા પ્રસંગો પૂરા કર્યા હતા અને એ વખતે વાત કરેલી હતી કે હવે પછી 2021 ની સાલમાં સ્વામી બાપાએ જે કંઈ ચરિત્રો કર્યા હોય, એમના જીવનમાં જે કંઈ પ્રસંગો બનેલા હોય એની વાતો આપણે સાંભળીશું. તો અહીંયા આગળ આ એક પ્રસંગ પાટોત્સવનો એ નિમિત્તે આપણે આ પારાયણિક કથાનો પ્રારંભ કરેલો છે. પરમ પૂજ્ય સ્વામી બાપાના જીવનની અંદર હંમેશને માટે જો કોઈ એક વિચાર રહેતો હોય તો એ વિચાર રહે છે કે હંમેશા એ ભગવાનને કરતા માને છે, ભગવાનને એ હરતા માને છે. જે કંઈ દુનિયામાં થઈ રહેલું છે એ બધું જ ભગવાન દ્વારા થઈ રહેલું છે. એના કરતાય ભગવાન છે અને હરતાય ભગવાન રહેલા છે. એક વખત સ્વામી શ્રી 7/1/2021 ગુરુવાર નેનપુર ની અંદર વિરાજમાન છે અને ગુરુ મનન સ્વામી એમણે પરમ પૂજ્ય સ્વામી બાપાને કહ્યું કે બાપા, ઘણી વખત તમને અમે ગુડ ન્યૂઝ આપીએ, સારા સમાચાર આપીએ, કોઈક વખત બેડ ન્યૂઝ આપીએ અને કોઈક વખત એકદમ શોકિંગ ન્યૂઝ આપીએ, પરંતુ એ બધાની અંદર તમારો જે પ્રતિભાવ છે એ એક સરખો અમને જોવા મળે. તમે કોઈ દિવસ ડિસ્ટર્બ થતા નથી. સારા સમાચાર, ખરાબ સમાચાર કે પછી શોકિંગ સમાચાર તમને આપવામાં આવે તો તમે એક જ સરખા રહો છો. જરાય આમ ડિસ્ટર્બ અંદરથી થઈ જતા નથી. નહીતર માણસ છે ને ખરાબ સમાચાર સાંભળે તો તરત ડિસ્ટર્બ થઈ જાય. જેમ કે કોઈ છોકરો હોય અને એનું રિઝલ્ટ આવવાનું હોય અને એની ધારણા હોય કે આ વખતે તો આપણને 70% કે 80% 90% આવશે અને છોકરો નપાસ થાય તો શોકિંગ ન્યૂઝ. તમે શેર બજારમાં પૈસા રોક્યા હોય અને એકદમ સાવ નીચે આવી જાય કાર્યક્રમ તો તરત શોકિંગ ન્યૂઝ કે શું થશે. કોઈક વખત આપણે કોઈકને કંઈક પૈસા આપ્યા હોય અને બહુ ભાવનાથી આપણે આપ્યા હોય કે ના ના તું સારો બિઝનેસ કરે છે, તારું આ રોકાણ ને મારું રોકાણ, ચાલો આપણે બે ભેગા કરીએ, પણ મારી પાસે ટાઈમ નથી એટલે તને પૈસા આપું છું. એટલે પેલો પૈસા આપીને ધંધો શરૂ કરે. શરૂઆતમાં સારું પણ લાગે અને પછી એકદમ આપણને સમાચાર મળે કે ભયંકર ખોટ ગઈ અને બધું વેચાઈ ગયું. શોકિંગ ન્યૂઝ. એટલે કોઈક વખત સારા સમાચાર મળે, કોઈક વખત ખરાબ સમાચાર મળે તો આપણા ભાવો બધા બદલાતા રહે. પણ સ્વામી બાપાને કહ્યું કે બાપા, તમારા ભાવો એક જ સરખા. સારા સમાચાર હોય, ખરાબ સમાચાર હોય, શોકિંગ ન્યૂઝ હોય કે જે હોય તે, પણ તમે કોઈ દિવસ ડિસ્ટર્બ થતા નથી. તમે એવા ને એવા જ રહો છો. અરે સ્વામીશ્રીએ બહુ સરસ જવાબ આપ્યો. એ કે જ્ઞાન હોય એટલે ડિસ્ટર્બ થતા નથી. અને વાત એ સાચી છે, જો જ્ઞાન આપણા જીવનની અંદર આવે તો આપણે ડિસ્ટર્બ ન થઈએ. જ્ઞાન ન હોય તો ડિસ્ટર્બ આપણે થઈ જતા હોઈએ છીએ. અમે જો જનક રાજા હતા, જ્ઞાની હતા, ગ્રહસ્થ હતા, તમારે જેવા જ હતા, રાજા હતા. હવે એક બાજુ મિથિલા નગરી સળગી તો એને જરાય શોક નથી લાગ્યો. કેમ? તો કે ભગવાનની ઈચ્છા. મિથિલાયામ પ્રદીપ્તાયામ નમેદહ્યતિ કિંચન. મિથિલા નગરી વળે છે પણ એમાં મારું કશું બળતું નથી. જો જ્ઞાન હતું. અષ્ટાવક્ર એમના ગુરુ હતા અને અષ્ટાવક્ર ગીતાની અંદર બહુ સરસ જ્ઞાન આપવામાં આવેલું છે. તો જનક રાજા
જ્ઞાની હતા એટલે પોતે જરાય ડિસ્ટર્બ નથી થતા. ગુરુમનન સ્વામી કહ્યું કે બાપા આપ સાંભળો ત્યારે મુખ્ય કયો વિચાર તમે રાખો છો? કોઈ પણ વસ્તુ તમે સાંભળો જીવનની અંદર તો તમારા હૃદયની અંદર મુખ્ય કયો વિચાર હોય? ત્યારે પરમ પૂજ્ય સ્વામી બાપાએ સરસ વાત કરી કે ભગવાનની ઈચ્છા આ અમારો મુખ્ય વિચાર રહેલો છે. જે થાય છે બધું જ ભગવાનની ઈચ્છાથી થઈ રહેલું છે અને આપણું ખરેખર આની અંદર કોઈ કર્તવ્ય પણ રહેલું નથી. આત્મ સ્વરૂપ સ્વામીએ એ વખતે વાત કરી કે બાપા આપે સત્સંગ દીક્ષા ગ્રંથ લખ્યો છે, એની અંદર 152મો શ્લોક લખ્યો છે. એની અંદર આપે એવું લખ્યું છે કે જે કંઈ થાય છે એના કર્તા અને હર્તા બે ભગવાન છે. એવું આપે સરસ લખેલું છે. ત્યારે સ્વામીશ્રી કહ્યું કે હા, આ દુનિયાની અંદર જેટલું કંઈ થઈ રહેલું છે, થઈ ગયું છે, ભવિષ્યની અંદર થશે, તમામના કર્તા ને હર્તા બે ઈશ્વર કેતા ભગવાન રહેલા છે. આ જો વિચાર આપણા હૃદયની અંદર સ્થિર થાય અથવા તો સમજાય તો ગૃહસ્થ આશ્રમ કરવાનો આનંદ આવે. તમને જે કંઈ પૈસા મળે એ સમજી લો કે પૂર્વ જન્મની કમાઈ તમે ભોગવી રહેલા છો. અત્યારે જે પૈસા મળ્યા છે તમને એ આ જન્મના નથી. પૂર્વ જન્મની અંદર જે કંઈ સત્કર્મ કર્યા હોય, પૈસા મળ્યા હોય અને આ વખતે કંઈ સારા કર્મ કરીએ તો ભવિષ્યની અંદર એનું આપણને ફળ પ્રાપ્ત થાય. એટલે જે કંઈ આપણા જીવનમાં થઈ રહેલું છે એ તમામ એના કર્તા અને હર્તા બે ભગવાન છે. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતમાં એક સરસ વાત લખી છે કે હમણાં આપણે ઊંઘમાં જવું હોય તો ન જઈ શકીએ. કથાની અંદર આપણે ધારો કે ઊંઘવું હોય તો ઊંઘી ન શકાય તરત જ કાંઈ, અને ઊંઘતા હોઈએ જાગવું હોય તો આપણી મેળે જાગી ન શકાય. ભગવાન ઊંઘાડે ત્યારે ઊંઘાય અને ભગવાન જગાડે ત્યારે જગાય. અને વાત એ સાચી છે ને કે ભગવાન આપણે ઘણા એવા માણસો હોય કે રાત્રે સુઈ જાય ને સવારે ઉઠતા જ નથી. હા, આપણે ઘણા જોયા છે. રાત્રે સુઈ જાય સવારે ઉઠે જ નહીં, કાર્યક્રમ પૂરો થઈ ગયેલો. રાતમાં ઊંઘમાં એ ધામમાં જતા રહે. તો ગુણાતીતાનંદ સ્વામી કા ભગવાનનું કર્તવ્ય રહેલું છે. એટલા માટે ગીતાની અંદર એક શ્લોક આપવામાં આવ્યો છે કે સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટઃ મત્ત સ્મૃતિર જ્ઞાનમ અપોહનંચ વેદેશ્ચ સર્વેહિ અહમેવ વેદ્યો વેદાંતકૃત વેદ વિદેવ ચાહમ. સરસ શ્લોક રહેલો છે કે સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટઃ. દરેક જીવ પ્રાણી માત્રના હૃદયની અંદર ભગવાન કે હું રહેલો છું. દરેકમાં રહ્યા છે. કીડીમાં રહ્યા છે, કુંજરમાં રહ્યા છે, માણસમાં રહ્યા છે, દેવતામાં પણ ભગવાન રહ્યા છે. દરેકના હૃદયમાં ભગવાન બેઠેલા છે. મત્તઃ સ્મૃતિર જ્ઞાનમ અપોહનંચ. આપણને કંઈક સાંભળી આવે ને, યાદ આવે, એ કોણ યાદ અપાવે છે? ભગવાન. આપણને કંઈક જ્ઞાન થાય એ કોણ કરાવે છે? ભગવાન કરાવે. ઘણી વખત આપણે ભૂલી જતા હોઈએ છીએ, માથું ખંજવાળતા હોય છે, ભણાવે જ નહીં, યાદ જ ન આવે. આપણે એ કોણ કરે છે? તો કે અપોહનંચ, ભગવાન કરી રહ્યા છે. બધા જ વેદો, ચાર આપણે ત્યાં વેદો છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. ચારે ચાર વેદ દ્વારા કોઈ જાણવા યોગ્ય હોય તો એ ભગવાન રહેલા છે. એટલે જેટલું બની શકે એટલું આપણા જીવનની અંદર ભગવાનનું અનુસંધાન રાખી અને કામ કરવું. ભગવાનને કર્તા ને હર્તા બે સમજવા. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશેર્જુન તિષ્ઠતિ. હે અર્જુન, ઈશ્વર દરેકના હૃદયની અંદર રહેલા છે. ભ્રામયન સર્વભૂતાનામ યંત્રારૂઢાની માયા. આપણે હમણાં જશું ત્યાં નગરની અંદર, એ વખતે ત્યાં કઠપુતળીનો એક શો છે બાળક નગરીની અંદર, દરેકને જોવા મળશે. તો એ કઠપુતળીને પેલો જેવી રીતે નચાવે એવી રીતે કઠપુતળીઓ નાચતી હોય છે. એમ ભગવાન ભ્રામયન સર્વભૂતાની, ભગવાન દરેકને નચાવતા હોય છે, દરેકને નચાવે.
એની ઈચ્છા પ્રમાણે એ કરતા હોય છે. ઘણી વખત તમે જો આપણા જીવનની અંદર શરીરમાં કઈ પ્રકારનો રોગ જ ન, એકદમ શરીર સ્વસ્થ હોય અને ક્યાંથી રોગ આવી જાય ખબર જ ન પડે. ઘણા માણસ એવા હોય કે એના કુટુંબમાં જ કોઈ ડાયાબિટીસ ન હોય, તેને આવી ગયેલું. હવે આ કોણ પ્રેરે છે? કોણ? તો ભગવાન પ્રેરણા છે. હમણાં એક ભાઈ સાંભળ્યા તો એ બિચારા 38 વર્ષની અંદર હાર્ટ એટેક આવ્યો, ધામમાં જતો રહ્યો. કોઈ નખમાં રોગ નહીં, હરતા ફરતા વ્યવસ્થિત પાછા, જરાય તકલીફ નહીં, દોડી શકે એવા. હવે એના હાર્ટ એટેક આવ્યો, ધામમાં જતા રહ્યો. એનો દીકરો એકનો એક નાનો, વંદન એનું નામ. આવું બધું બનતું હોય છે જીવનની અંદર. ઘણી વખત કુટુંબમાં કોઈ આપણે પ્રશ્ન જ ન હોય અને એવા કઈ નાના પ્રશ્નો આવી જાય, વાત ના બચે. ગઈકાલે એક ભાઈ આવ્યા સંતોને મળવા માટે. તો એમની વાત સંતોએ સાંભળી કે મારી પત્ની ધામમાં ગયા છે, મારો દીકરો એકનો એક છે, અને એ દીકરાની જે વાઈફ રહેલા છે, જયારે દીકરાના લગ્ન થયા ત્યારે એકદમ સરસ બધું ચાલતું હતું ઘરની અંદર. પણ શું થયું સ્વામી, સંતોને કહેતા હતા કે ન પૂછો વાત. હવે એ બાઈ છે ઘરની અંદર એટલા બધા ઝઘડા કજિયા કરે છે ને તો અમે કંટાળી ગયા છે. 8 જ મહિનામાં કંટાળી ગયા. 8 મહિનાની અંદર એટલા બધા કંટાળી ગયા. લો આ બધું શું થઈ રહ્યું છે આપણને આમ કઈ ખબર પડે એવું નથી. હવે જ્યાં સુધી આપણી સાથે કોઈના ઋણ સંબંધો ભેગા હોય ત્યાં સુધી સરખું ચાલે, બાજુ ગડબડ થઈ જાય. કોઈક વખત તમે જુઓ આમ કઈ આપણો વાંક નોકરીમાં છૂટા કરી દેલો, ધંધામાં ગમે ત્યારે ખોટ આવી જાય. આ બધું બનતું હોય છે. આપણે પ્રયત્ન કરીએ તો એ 2 પાંદડે ન થઈએ અને ઘણા એમને બેઠા હોય તો કરોડ રૂપિયા કમાતા હોય. આ કોણ કરે છે બધું? આ કરનાર ભગવાન રહેલા છે. એટલા માટે જેમ ભક્ત ચિંતામણી ની અંદર એક બહુ સરસ વાત કરી કે ધાર્યું બધું શ્રી હરિનું જ થાય, મનુષ્ય જાણે મુજથી કરાય, ગાઢા તળે સ્વાન ગતિ કરે છે, હે માન મનમાં મિથ્યા ધરે છે. કે ધાર્યું બધું શ્રી હરિનું થાય, ભગવાનનું ધાર્યું બધું થતું હોય છે, પણ આપણું કોઈ ધાર્યું થતું હોતું નથી. જેમ ગાડાની નીચે કૂતરું ચાલતું હોય, કૂતરું એવું માને કે ગાડાનો ભાર હું ઉપાડું છું, ખરેખર એ ઉપાડે છે? બળદ જ ઉપાડતા હોય છે. એમ સત્પુરુષોના જીવનની અંદર ને આપણા જીવનની અંદર આટલો જ ફેર છે કે ભગવાનને પ્રધાન રાખી અને જીવન જીવી રહ્યા છે. આપણે ભગવાનને રાખીએ છીએ અને થોડું આપણું રાખીએ છીએ, બેયનું થોડું થોડું, અડધું અડધું બે રાખીએ. એટલે અડધું અડધું રાખીએ ને સુખ ન આવે. તમે રોટલો ખાઓ અને શેરડી ખાઓ, બે અડધું અડધું ખાવ મજા ન આવે. કાં શેરડીનું સુખ લો કાં રોટલાનું લો, બેમાંથી એકનું જ લેવાય ને. અત્યારે રોટલો ન બોલાય એટલે પીઝા બોલાય. પીઝા ને શેરડી તમે બે અત્યારે એક સાથે બે ની મજા ના આવે. એનો મતલબ એવો નથી કે આપણે સંસારની અંદર કશું જ ન કરવું. આપણે વ્યવહાર, નોકરી, ધંધા, જે કઈ આપણી ફરજ હોય એ ફરજ વ્યવસ્થિત અદા કરવી, પણ એનું ફળ કેવું મળશે એ ઈશ્વર ઉપર છોડી દેવું. બસ મા ફલેષુ કદાચન, ગીતાનું વાક્ય રહેલું છે કે પ્રયત્ન ચોક્કસ કરો. પ્રયત્નની અંદર ક્યારેય કોઈ દિવસ પાછી પાની ન કરવી, પણ જયારે ફળ મળવાનું હોય ત્યારે ઈશ્વર ઉપર છોડી દેવું કે ભગવાનની જેવી ઈચ્છા એવું આપણને ફળ પ્રાપ્ત થશે. તમે જુઓ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર એમને પુરુષાર્થ કરવામાં કોઈ દિવસ બાકી નથી રાખ્યું, પણ જયારે ફળ નથી મળ્યું ત્યારે એને કોઈ દિવસ ક્યારે અફસોસ નથી થયો. જેમ લંડનની આપણી જમીન હતી હેરોમાં, પ્રસિદ્ધ પ્રસંગ એટલે હું વિસ્તાર નથી કરતો, એટલો બધો આપણે પ્રયત્ન કરેલો હતો કે ન પૂછો વાત. લગભગ આજુબાજુના લોકોની આપણે સહી ભેગી કરેલી હતી, આપણા સપોર્ટની અંદર સહી ભેગી કરેલી હતી. ઓછામાં ઓછી 10 થી 20 હજાર લોકોની સાઈન ભેગી કરવાની કે ભાઈ આ મંદિર માટે અમે સપોર્ટ કરીએ છીએ અને અહીંયા આગળ મંદિર થાય હેરોમાં તો અમને કોઈ પ્રકારની તકલીફ નથી.
અને બધી રીતે આપણો કેસ મજબૂત હતો. અને જે વકીલ રોકેલો હતો એ પાવરફુલ વકીલ હતો, જે ઇંગ્લેન્ડનો સારો વકીલ હતો. એટલે બધી રીતે સારો પ્રયત્ન કરેલો હતો. અને સમાચાર એવા આવ્યા કે આપણે કેસ હારી ગયા છે, હવે ત્યાં મંદિર નહીં થઈ શકે. પ્રમુખ સ્વામી મહારાજ સમાચાર સાંભળી સુઈ ગયા તરત. વિવેક સાગર સ્વામી કે મને આખી રાત ઊંઘ ના આવી. આટલા લાખો આપણે પાઉન્ડ બગાડ્યા, ખર્ચ્યા, તો પણ આપણને આ પરમિશન ન મળી, જમીન ન મળી, અને આ બધું નકામું ગયું. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સવારે જાગ્યા એટલે વિવેક સાગર સ્વામી કહ્યું, બાપા તમને ઊંઘ આવી ગઈ? મન તો તરત જ આવી ગઈ. સ્વામી કે મન તરત જ આવી ગઈ. વિવેક સાગર સ્વામી કે હું તો આખી રાત જાગ્યા વિચારની અંદર. સ્વામી કે જાગવાની જરૂરિયાત નથી, ભગવાનની ઈચ્છા પ્રમાણે થતું હોય છે. આપણે સુઈ જાઓ, આપણે પ્રયત્ન બરાબર કરવાનો, પણ ન થાય તો મહારાજ અને સ્વામી પર છોડી દેવાનું. બસ એની મરજી, એની ઈચ્છા, એની અંદર આપણે રાજી લેવાનું. તો આ પ્રમાણે પરમ પૂજ્ય સ્વામી બાપાને કહેવામાં આવ્યું કે બાપા તમે કોઈ દિવસ ડિસ્ટર્બ થતા નથી. અને માણસ છે ને વારે વારે ઇરિટેટ થતો હોય છે, ડિસ્ટર્બ થતો હોય છે. એટલે અંતરથી ભર્યા ભર્યા રહેવું હોય, સુખ પૂર્વક રહેવું હોય જગતની અંદર, તો ભગવાનને સાથે જ રાખવા. મીરા, નરસિંહ, કબીર, દાદુ, એકનાથ, દાદા ખાચર, પર્વતભાઈ, પછી લાડુબા, જીવબા, આ બધાના જીવનમાં તમને આ એક ધ્રુવ વિચાર જોવા મળશે કે જેવી ભગવાનની મરજી. અદ્ભુતાનંદ સ્વામીએ શું એવું ખરાબ કરેલું હતું કે છેલ્લી અવસ્થાની અંદર અદ્ભુતાનંદ સ્વામીનો ડોળો સાવ બહાર આવી ગયેલો. ભયંકર પીડા થાય, અતિશય પીડા થાય. પરંતુ કોઈ દિવસ અદ્ભુતાનંદ સ્વામી એવું વિચાર્યું નથી કે હું તો કેવો ત્યાગ કરીને આવ્યો, જબરદસ્ત મારો ત્યાગ. મીઢળ સોતા આવેલા, પણ છતાંય મહારાજની મરજી, ઈચ્છા, શ્રીજી મહારાજની આવી મરજી હશે એટલે આપણને આવું દુઃખ આપ્યું. દાદા ખાચર ધામમાં ગયા એની પહેલા લગભગ કહીએ 20 દિવસથી દાદા ખાચરને ઝાડા પેશાબ બંધ થઈ ગયેલા હતા. ભયંકર તકલીફ, તકલીફ નહીં ભયંકર તકલીફ. એક દિવસ રહી શકાય નહીં એ દેહની અંદર. એમાં દાદા ખાચરે 15-20 દિવસ પસાર કર્યા. દાદાના મુખ ઉપર એવો જ આનંદ હતો. નહીતર વિચાર નથી કે મારા દરબાર ભગવાન રહ્યા. દાદા ખાચર 52 વર્ષ રહ્યા છે આ પૃથ્વી પર. પોતે મહારાજ ધામમાં ગયા પછી લગભગ 25 વર્ષ સુધી દાદા ખાચર રહ્યા છે પોતે. અને આવું છેલ્લે દુઃખ આવ્યું તો એને કોઈ દિવસ એવો વિચાર નથી કર્યો દાદા ખાચરે કે મહારાજ મને જ દુઃખ આપ્યું. મહારાજ દરબારમાં રહ્યા 25-25 વર્ષ અને મને જ આવું દુઃખ છે. મહારાજની જે પ્રકારની મરજી એ પ્રમાણે થતું હશે. આપણે એમાં કોઈ બીજો વિચાર કરવાનો હોય નહીં. એટલે અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામી બાપા ડિસ્ટર્બ નથી થતા. એના મુખ ઉપર ક્યારેય કોઈ દિવસ આનંદ ઓછો થતો નથી. કારણ કે ભગવાનનું કર્તૃત્વ એ સ્વીકારે છે. ભગવાનનું કર્તૃત્વ સ્વીકારવું હોય તો જીવનમાં શું કરવું જોઈએ? સ્વામીના જીવનમાં કે કથા વાર્તાની અંદર આસક્તિ રાખવી. આપણે કથા સાંભળીએ છીએ આટલી સંખ્યામાં, સવારમાં તમે આવો છો. હવે અહીંયા આગળ શબ્દ વાપરવામાં આવ્યો છે કે બાપાના જીવનમાં કથા વાર્તાની આસક્તિ. આસક્તિ એટલે એના વિના ચાલે જ નહીં, એના વિના એને ગમે જ નહીં. એવો ખરેખર સ્વામીશ્રીના જીવનની અંદર આપણે જોયેલું છે. તારીખ 8/1/2021 શુક્રવાર, નેનપુર. બાપા પાણી પીતા હતા. મહંત સ્વામી મહારાજ પાણી પીતા પીતા અંતરસ આવી. એટલે જરા અંતરસ આવી, એટલે ઉધરસ આવી એમને. એટલે તરત અંદર જે કફ હતો એ કફ કાઢવા માટે બાથરૂમની અંદર ગયા. પણ ઉધરસ એટલી બધી આવી કે કફે નીકળે નહીં અને ઉધરસ ચાલુ. એટલે બાથરૂમની અંદર ત્યાં ખુરશી મૂકી દેવામાં આવી અને ખુરશી ઉપર બેસી અને સ્વામીશ્રી ઉધરસ કાઢા રાખે અને કફ કાઢ્યા રાખે. 1-2 મિનિટ નહીં, પૂરી 25 મિનિટ સુધી બાથરૂમમાં બેઠા ત્યાં આગળ. અને જેવી ઉધરસની શરૂઆત થઈ એ વખતે સ્વામીશ્રીએ કહ્યું કે ઓલો ગ્રંથ લાવો. સંતોએ કહ્યું કે કયો ગ્રંથ? તો કે પરબ્રહ્મ સુધા ગ્રંથ લાવો.
તમે કદાચ પહેલી વાર સાંભળતા હશો, પરબ્રહ્મ સુધા. પરબ્રહ્મ સુધા ગ્રંથ એટલે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે. આ જે ગ્રંથ છે એમાંથી સિલેક્ટેડ વાક્યો પરમ પૂજ્ય સ્વામીશ્રીને જે ગમતા હોય એવા સિલેક્ટેડ વાક્યોનો એક નાનકડો બીજો ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે, જેનું નામ પરબ્રહ્મ સુધા. અને દરરોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આ નાનકડો ગ્રંથ વાંચે અને પછી એમાંથી કઈ સારું આવ્યું હોય તો સંતોને ત્યાં કહે અને કથા વાર્તા કરે. તો બાથરૂમ ની અંદર સ્વામી કે આ કેટલું સરસ આવ્યું છે, આ વાક્ય કેટલું સારું છે. અને પછી કોઈને કદાચ કંઈક યાદ ન આવે તો સ્વામી શ્રી પૂછે કે પેલું શું હતું, એટલે જે સંતને જે યાદ હોય એ પછી એ બોલે. અને સ્વામી શ્રી બાથરૂમ ની અંદર પોતે નિરૂપણ કરવા લાગ્યા. અને એની અંદર એક વાક્ય એવું હતું કે ભગવાનની અખંડ સ્મૃતિ રહે એટલો જ સત્સંગ, અને સ્મૃતિ ન રહે એ કુસંગ. આ પરબ્રહ્મ સુધા ગ્રંથની અંદર આવું વાક્ય આવ્યું કે ભગવાનની અખંડ સ્મૃતિ રહે એ સત્સંગ, ભગવાનની અખંડ સ્મૃતિ ન રહે એ કુસંગ. આવું વાક્ય સ્વામી કે કેટલું સરસ આ અદભુત વાક્ય છે, કેવું કહેવાય. એમ વાંચતા વાંચતા સ્વામી શ્રી એકદમ ઉધરસ ખાતા હતા અને પછી ઉધરસ શાંત થઈ 25 મિનિટે. તો આવી ઉધરસ જેવી પરિસ્થિતિની અંદર પણ સ્વામી શ્રી કથા વાર્તાના કેવા ઈશ્કી છે. વચ્ચે વચ્ચે પાછા વાત કરી લે. આની પરથી આપણને એટલો ખ્યાલ આવે કે કથા આપણે સાંભળીએ છીએ, ચોક્કસ સાંભળીએ છીએ. દરેકને આપણે નવાજવા જોઈએ અને તમને અભિનંદન પણ આપવા જોઈએ કે અત્યારે તમે અહીંયા આગળ સાંભળવા આવ્યા. હવે એક શબ્દ ઉમેરવાનો છે, આસક્તિ. કથા વાર્તા સાંભળવામાં આસક્તિ. જો આસક્તિ આવી જાય, જેમ અત્યારે આપણે કેવું હોય કે પૈસા કમાવામાં આસક્તિ છે, બરાબર ને? જેમ પૈસા કમાવામાં આસક્તિ છે, સંજયભાઈ બરાબર, અરવિંદભાઈ, પૈસા આપણે કમાવાના છે એમાં આસક્તિ છે. આસક્તિ એટલે કે મારે કમાવા છે પૈસા. ધારો કે મોટી ઉંમર થઈ ગઈ હોય, તમારી 90 વર્ષની ઉંમર, અને વલ્લભભાઈ ના દાદા છે ને પિતાશ્રી, મોટી ઉંમર થઈ ગઈ હોય અને દાદાને કહ્યું દાદા તમે બેસશો ને તો દરરોજના તમને 1000 રૂપિયા આપવામાં આવે, બીજું કઈ તમારે કરો ને, ખાલી બેસવાનું, તમને બીજું સવારમાં આવી જવાનું તમારે અને મંદિરે દર્શન કરાવવાના લોકોને, પછી તમારે અહીં આગળથી સાંજે જવાનું, પછી અહીં બેસવાનું, દરરોજના 1000 રૂપિયા. તો પછી દાદાની તબિયત સારી થવા માંડે, તો સારી થવા માંડે, તબિયત એકદમ સરસ થઈ જાય. એટલે શું કહેવાય, 90 વર્ષની ઉંમરે પણ પૈસા કમાવામાં આસક્તિ, એટલે કે લાવો 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 પૈસા. પૈસામાં કોઈ દિવસ કોઈને એ ધરવ થતો હોતો નથી. એટલે જે આસક્તિ શબ્દ છે ને, એમ કથા વાર્તાની અંદર આપણને આસક્તિ થવી જોઈએ. સાંભળીએ ચોક્કસ, પણ એની આપણને લગન હોય. જેમ કે શાસ્ત્રીજી મહારાજ હતા, સંવત 2004 ની સાલમાં શાસ્ત્રીજી મહારાજ રાજપુરની અંદર વિરાજમાન હતા અને ત્યાં પારાયણનો પ્રસંગ હતો. એ વખતે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની 84 વર્ષની ઉંમર હતી અને શાસ્ત્રીજી મહારાજને એવું કહેવામાં આવ્યું કે બાપા સ્વામી, તમારી આ 84 વર્ષની ઉંમર થયેલી છે તો હવે આરામ કરો. કથા વાર્તાની અંદર તમે નહીં આવો તો ચાલશે, તમે આરામ કરો. અરે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ શું બોલ્યા, એ કે આરામ તો હું દરરોજ શ્રીજી મહારાજની મૂર્તિમાં જ કરું છું, મને આરામ મહારાજની મૂર્તિમાં મળી રહે છે, પણ આ કથા વાર્તા દ્વારા અંદરથી મને ભગવાન કહે છે કે ભક્તો માટે તમે કથા કરો અને કથા દ્વારા એ લોકોને લાભ આપો, એટલે હું કથા કરી રહેલો છું. આને કહેવાય આસક્તિ. 84 વર્ષની ઉંમરે ભક્તો કહે છે તો પણ શાસ્ત્રીજી મહારાજને અંદરથી થાય છે કે ચાલો આપણે કથા વાર્તા કરીએ. એક વખત શાસ્ત્રીજી મહારાજને હૃદયની તકલીફ પડેલી અને શાસ્ત્રીજી મહારાજને હૃદય રોગ હતો. એ વખતે ડોક્ટરોએ સલાહ આપેલી કે તમારે બહુ બોલવું નહીં અને બહુ કથા કરવી નહીં. એ અરસાની અંદર નંદાજી આવ્યા, મિનિસ્ટર હતા નંદાજી, અને નંદાજી શાસ્ત્રીજી મહારાજને મળવા આવ્યા. ડોક્ટરોએ ના પાડેલી હતી કે તમારે બિલકુલ બોલવાનું નહીં
કદાચ થોડો ઘણો ઈશારો કે આમ એકાદ બે શબ્દ બોલો તો વાંધો નહીં, પણ વધારે બોલવા નહીં. અને જેવા નંદાજી આવ્યા, શાસ્ત્રીજી મહારાજ 2 કલાક નંદાજીની વાત કરી, એક ધારી 2 કલાક વાત કરી, જાણે કથા કરતા ને એ રીતે. અને ત્યાં બબુભાઈ આવ્યા, બબુભાઈ કોઠારી. શાસ્ત્રીજી મહારાજને કેવી કે સ્વામી તમે બોલતા નહીં, કે કેમ? તો કે ડોક્ટરોએ ના પાડી છે, તમે હૃદય રોગના દર્દી રહેલા છો, એટલે ડોક્ટરોએ સખત મનાઈ કરી છે કે તમારે બોલવું જ નહીં. ત્યારે શાસ્ત્રીજી મહારાજ સરસ વાત કરે છે, એ કે બોલતા બોલતા મારો દેહ પડી જાય તો દેહ સાર્થક થઈ જશે, પણ અંદરથી રહેવાતું નથી વાતો કર્યા વિના. આને કહેવાય આસક્તિ. એટલે કથા વાર્તાની અંદર આસક્તિ રાખવી, ઘરના કામ કરવા, દીકરા દીકરીઓને સરસ રીતે સંભાળવા, પછી ધંધા નોકરી સારી રીતે કરવા, ઓફિસની અંદર પણ સરસ. જેવા નવરા પડીએ એટલે તરત ભગવાનના સંત લઈને બેસી જવું. જો મગનભાઈ હતા, સ્ટેશન માસ્ટર હતા આફ્રિકાની અંદર, જે કઈ કામ કરવાનું હોય કામ કરી લે અને બાજુ વચનામૃતનો ચોપડો જ રાખે, અને જેવું કામથી પરવારે એટલે તરત જ વચનામૃત વાંચવા મંડી જાય છે. બાજુમાં એકાદો ચોપડો રાખવાનો, કોઈ પણ એકાદી ચોપડી રાખવાની, તમને ધંધો હોય તો કરવાનો. જેવા નવરા પડો તરત જ કથા વાર્તા કીર્તન ભજન સાંભળવા એ લાગી જવું, અને મનને બિલકુલ નવરું રહેવા દેવું નહીં. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને આપણે જોયા છે, એ માંદા હોય તો પણ એની આસક્તિ જુઓ. એમ્સ ઓક્સિજન, એટલે કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને સુંદરપુરાની અંદર હાર્ટ એટેક આવેલો. આરામ માટે વડોદરાની અંદર એમ્સ ઓક્સિજનની અંદર લગભગ આપણે કહીએ કે 2 મહિના જેટલું બાપા ત્યાં આગળ રોકાયેલા. અને ત્યાં આગળ જે ડોક્ટર B.R. પટેલ એમને કહ્યું કે બાપા સંપૂર્ણ રેસ્ટ તમે લેજો, શાંતિથી સુઈ રહેવાનું, અને તમારી રીતે બધું ખાવા પીવાનું બધું કરવાનું, કોઈ મગજને ટેન્શન લાવતા નહીં અને કશું કઈ બીજું કરતા નહીં. સ્વામી 4-5 દિવસ તે રીતે વ્યતીત કર્યા. પછી સ્વામીએ તરત કીધું કે કથા કરો. એટલે બાપા સાંભળતા હતા દરરોજ, એટલે એક પછી એક ગ્રંથ વાંચવાનો પ્રારંભ કર્યો. લગભગ 2-4 દિવસ ઓર જતા રહ્યા એટલે B.R. પટેલ પાછા મળવા માટે આવ્યા, અને સ્વામીશ્રીને કહ્યું કે બાપા કેવું છે? સાંઈ કે 5 દિવસ મજા નહોતી આવી, હવે સારું છે. 5 દિવસ શરૂઆતમાં મજા ન આવે, કે કેમ બાપા એવું છે? તો કે 5 દિવસ કથા નહોતી થઈ ને એટલે મજા નહોતી આવી, પણ હવે આ 5 દિવસથી કથા સાંભળીએ છીએ. B.R. કે તમારી નથી કરવાનું, તમારે કરવાનું નથી. સાંઈ કે એમાં જ અમને આનંદ આવે છે. એટલા સંપ્રદાયના પુસ્તકો હતા, ઘણા બધા વાંચી નાખ્યા. એક બીમારીની અંદર સ્વામીશ્રી પહેલા આ કરે. તમે જો બોસ્ટનની અંદર આંખનું ઓપરેશન કરાવેલું મોતિયાનું, ત્યારે આખો મહિનો સ્વામીશ્રીએ સાંભળ્યા. ઘણી વખત વાંચનારા સંતો થાકી જાય, પણ પ્રમુખ સ્વામી મહારાજ થાકે નહીં. ઘણી વખત એવું લાગે કે બાપા હવે સુઈ ગયા છે, આપણે વાંચતા હોઈએ અને લાગે કે બાપા સુઈ ગયા છે, અને જેવું બંધ કરે ને ત્યારે સાંઈ કે હરે શરૂ કરો એટલે ખબર પડે કે સુતા નથી, આંખ નીચેલી એ બાપાની છે. એટલે હંમેશા એ બધા કથા વાર્તાની અંદર આસક્ત. એટલે આપણે પણ એવા આસક્ત થવું. હવે બાયપાસ સર્જરી કોઈકની થઈ હોય ને એને ખબર પડે, તકલીફ હોય બાયપાસ સર્જરીની અંદર. જરા મોટી સર્જરી કહેવાય, મોટું ઓપરેશન કહેવાય. એમાં પણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા સાંભળતા જ હતા. મુંબઈની અંદર બાપા લગભગ 9 મહિના રહ્યા. કેટલું એને સાંભળ્યું. સતત મારો રાખો, કંટાળવું જ નહીં, ક્યારેય ઈશબ ઓછો ન થવા દેવો. કેમ? તો કે કોઈક વખત શબ્દ લાગશે, એટલું યાદ રાખો, કોઈક વખત લાગશે. દરરોજ કંઈક નહીં લાગે, પણ કોઈક વખત એકાદો શબ્દ જો સમજાઈ જશે તો કામ થઈ જશે. આ વાસ્તવિકતા રહેલી છે. આમ જરૂર તો થોડીક જ છે, પણ પાત્ર આપણે તૈયાર થઈએ પછી એની અંદર થોડુંક આવે એટલે કામ થઈ જાય. તમે જો ગોપીચંદ રાજાના દરબારની અંદર ઘણા સાધુઓ નહીં આવતા હોય, આવતા જ હશે, અને એ કોઈ દિવસ ક્યાંય ધાર્મિક ફંક્શનમાં નહીં જતા હોય, જતા હશે, પણ એક વખત જ ખાલી એક વાક્ય જ માતાનું સમજાયું એટલે સમજાઈ ગયું. સ્નાન કરતી વખતે
એની માતા એને જોતી હતી અને કહ્યું કે બેટા તારા બાપની કાયા કંચન વર્ણી હતી, તારી કાયા એના કરતા સારી છે, ઓલી ધૂળમાં રોડાઈ ગઈ, તારી ધૂળમાં રોડાઈ જશે. હે માં, મારી કાયા ધૂળમાં મળી જશે? એ કે હા બેટા, તારી કાયા પણ ધૂળમાં જ મળી જશે. નાનો હતો, એકદમ મોટા નહોતા, 11 કે એવી જ કઈક વર્ષની એની ઉંમર હતી. દાસ દાસીઓ સ્નાન કરાવતા હતા. સમજાઈ ગયો કે ખરેખર આમાં કઈ માલ રહેલો નથી અને તરત નીકળી ગયેલો. હવે લોકો પારાયણ જ્યાં હોય ત્યાં દરરોજ દોડી દોડી જતા હોય છે, તોય નીકળતા નથી. અને એક વાક્ય સાંભળું નીકળી ગયેલો. એ વાક્ય કેવું, એ તીવ્રતા આવી ગઈ એની અંદર અને નીકળીને કેવું સરસ બોલે છે કે કરું ઉપાય હવે નો દોડી દેશ વિદેશજી, કોઈ રે ઉગારે મુને કાળથી, સોંપું તેને આશીષજી, જનુની જીવો રે ગોપી ચંદની, પુત્રને પ્રેર્યો વૈરાગજી, ઉપદેશ આપ્યો એની પેરે, લાગ્યો સંસારીડો ભાગજી, જનુની જીવો રે ગોપી ચંદની. જો આ આસક્તિ કહેવાય કથા વાર્તાની. એટલે બાપાના જીવનમાં આપણને આવી કથા વાર્તાની આસક્તિ જોવા મળે છે. આપણે પણ આવી જો આસક્તિ રાખીશું તો અંદરથી મજા આવશે અને બાપાની જેમ કોઈ દિવસ ક્યારેય સંસારના ભાવોની અંદર આપણે લેવાશું નહીં. જીવવાની મજા આવશે, જીવવાનો એક આનંદ આવશે. કઈ લાવ્યા નથી અને કઈ લઈ જવાનું નથી, આ વાસ્તવિકતા રહેલી છે. વચમાં વળગ્યું જૂઠા જેવું કવિ કહે છે કથીજી. આ જૂઠું જગત છે, પેલા કઈ નહોતું અને પછી કઈ નથી. એટલે વચ્ચે જો ખરેખર જે મેળવવાનું છે મેળવી લઈએ તો કાર્ય આપણું પૂરું થાય. અને એવી જ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના જીવનની અંદર એક તમે જો ગુણ. હવે તમે ગ્રહસ્થ આશ્રમમાં, અમે ત્યાગાશ્રમની અંદર છીએ, તો આપણે જે કઈ પદાર્થનો ઉપભોગ તો કરવાનો હોય ને, ખાવાનું પીવાનું હરવાનું ફરવાનું ગાડીઓ કપડા આ તે બીજું ત્રીજું કરવાનું તો હોય, પણ એ વાપરતી વખતે કેવી રીતે વાપરવું, કેવી રીતે આ પદાર્થનો ઉપયોગ કરવો. જગતની અંદર કંજૂસાઈ નહીં કરવાની, કરકસર કરીને રહેવું. કેટલું સરસ શીખવે છે બાપા. કંજૂસાઈ નહીં કરવાની, કરકસર કરીને જગતમાં રહેવું. જો કરકસર કરીને રહેશું તો બે માર્ગ છે આપણા સુગમ થઈ જશે અને આપણને ખરેખર આનંદ આવશે. પરમ પૂજ્ય સ્વામીશ્રી તારીખ 9/2020 શનિવાર નેનપુરની અંદર વિરાજમાન છે અને બધા સંતો આમ બેઠેલા હતા, ગોષ્ઠી કરતા હતા અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની કરકસરની કેવી રુચિ છે એની વાતો કરતા હતા. હવે આપણે જાણીએ છીએ ગુરુ પદે છે, આપણા બધાના પ્રાણ પ્યારા કહેવાય. એટલે આપણે એના માટે પ્રાણ પાતરી, એ જે માગે એ પાણી માગે તો આપણે દૂધ આપીએ. અત્યારે એવી પરિસ્થિતિ રહેલી છે. પણ એવા કરકસર વાળા કોઈ દિવસ કંજૂસાઈ નથી કરતા, પણ કરકસર ચોક્કસ કરે છે. એમના જીવનની અંદર થોડાક પ્રસંગો નીકળ્યા. પહેલી વાત નીકળી કે બાપા સવારમાં જયારે પૂજા કરે ત્યારે ચંદનથી આપણે તિલક કરતા હોઈએ છીએ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ તિલક કરે છે એ ચંદનનું. હવે ચંદન જરા સેવક છે ને વધારે ઘસે થોડુંક, એટલે આમ જરા કરવામાં આનંદ આવે. થોડુંક ઓછું હોય તો આમ જરા પેલું કરવું પડે, એના બદલે જરા વધારે ઘસે. અને જેવું ચંદન થોડુંક વધે એટલે સ્વામી સેવકને કહે હવે આનો શું ઉપયોગ કરશો?
અને એના મનમાં એમ કે બાપાના ત્યાં નાખી દેતા હશે, જે કરતા હશે. ત્યારે સેવક કે બાપા આ આપનું પ્રસાદીનું ચંદન છે, બધા સંતોને આપીશું. એટલે બધા સંતો થોડું થોડું લે, આંખે અડાડે, ક્યાં પોતાના શરીર ઉપર અડાડે ને એ પ્રસાદી. એટલે સ્વામી કે તો બરાબર છે, એને એ નહીતર ક્યાં વધેલું છે ત્યાં નંખાવું ન જોઈએ અથવા તો બગડવું એ ન જોઈએ. જો તરત સંતોષ થયો. જયારે સ્વામીશ્રી લીંબુનું પાણી પીવે ને, ઘણી વખત તાજું લીંબુનું પાણી બાપા પીતા હોય છે, એમાં અડધું જ લીંબુનું જરૂર પડે. અર્ધન સહી કે હવે અર્ધન શું કરશો, આજે અડધું વધ્યું. સહીને કહેવામાં બાપા આ રસોડામાં મોકલી દેવામાં આવશે અને ત્યાં દાળ શાક ની અંદર આનો ઉપયોગ થશે. સહી કે તો બરાબર છે, અડધું લીંબુ બગડવું ન જોઈએ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આજે પણ જયારે બાથરૂમ ની અંદર સ્નાન કરવા માટે જાય અને સવારમાં ટૂથપેસ્ટ, આપણે જે પેસ્ટ વાપરે ને ટૂથપેસ્ટ, તો એકદમ ઘસીને અંદરથી બધું કાઢીને, એમાં જરાય મિત્ર છેલ્લે મજા ન આવે, ખબર આપણને ટૂથપેસ્ટ એ મજા ન આવે તો કેટલું દબાવવું, પણ સ્વામી તો અતિશય દબાવી અંદરથી બધું જ કાઢી લે અને ત્યાર પછી જે નાખવાની વાત કરે ત્યાં સુધી નંખાવે જ નહીં. એ કે હજુ થોડુંક છે, હજી 2 દિવસ ચાલશે, હજુ એકાદો દિવસ ચાલશે. આ કરકસર નથી, પણ અંદર રહેલી જે ટૂથપેસ્ટ છે એનો ઉપયોગ કરે છે પૂરેપૂરો. તો આવા પોતે કરકસર સ્વભાવ વાળા છે. હવે આપણે બધા જયારે કોગળા કરીએ ને બાથરૂમ ની અંદર, અને જો બાપા કોગળા કરે છે બાથરૂમમાં કોગળા કરીએ તો કોગળો આપણે મોઢામાં હલાવીએ અને પેલો નળ તો ચાલુ જ હોય. સ્વામી શું કરે, સેવક ને કે જયારે કોગળો કરે ને ત્યારે વચ્ચે નળ બંધ કરી દે, પાછા ફરી પાછું જયારે ચાલુ કરવાનો હોય ત્યારે જ નળ ચાલુ કરે. એટલે વચ્ચે સ્વામી કે પાણી જરાય બગડવું જોઈએ નહીં, ખોટું કઈ બગડવું જોઈએ નહીં. આટલી કરકસર પોતે એ કરે છે. ઘણી વખત રૂમ ની અંદર બેઠા હોય, વાંચવાનું ન હોય અને ફોન ચાલુ હોય, ફોનમાં કઈ લાઈટ વધારે ન જોઈએ, એ 2-3 લાઈટ હોય વાંચવા માટે અથવા તો કંઈક જોવા માટે, સ્વામી તરત કે લાઈટ 2 બંધ કરો. સેવક કે બાપા ભલે નહીં રૂમમાં પ્રકાશ તો દે. સ્વામી કે અત્યારે પ્રકાશની જરૂરિયાત નથી, કારણ કે ફોન ચાલુ છે, પ્રકાશની જરૂરિયાત નથી, એમાં સાંભળવાનું જ છે, એટલે 1 લાઈટ પૂરતી છે. 2 લાઈટ સ્વામીશ્રી તરત જ એ બંધ કરાવે. પત્ર લેખન સ્વામીશ્રી કરતા હોય, આજે પણ એ પત્ર લેખન ની અંદર જે બીજી 2-3 લીટી બાકી હોય તો સ્વામી બીજું પાનું પૂરું થઈ ગયું હોય, હવે 2-3 લીટી ખાલી લખવાની બાકી રહેલી છે, તો સ્વામીશ્રી શું કરે, એ જે પત્ર નાડો કરે, જે હાસ્યો એની પર લખે. 3 લીટી માટે 9 પાનું મહંત સ્વામી મહારાજ બગાડે નહીં. જો કરકસર આપડા જે જવા દો 2-4 પાના આમ ત્યાંમાં ફેર પડવાનો હતો. આટલી મેગા સંસ્થા કહેવાય, એના ધણી છે, સર્વે સર્વા રહેલા છે, પણ જીવનમાં કરકસર કેવી છે. અને કંજુસાઈ નહીં. કંજુસાઈ એટલે જ્યાં વાપરવાનું હોય ત્યાં આગળ વાપરે નહીં, કંજુસાઈ કહેવાય. એટલે પ્રત્યેક ગ્રહસ્થે કરકસર ચોક્કસ કરવાની, પણ કંજુસાઈ ક્યારેય કરવાની નહીં. જો તમારા ઘરની અંદર કરકસર થોડી કરશો તો અમથા થોડા રૂપિયા બચી જશે, ઘણા રૂપિયા બચી જશે, થોડા નહીં ઘણા રૂપિયા એ બચી જશે, અને એમાંથી તમે સારું કામ કરી શકશો. એનો મતલબ એવો નથી કે તમારે આનંદ ન કરો, વાપરો પ્રેમથી. ભગવાને સંપત્તિ આપી છે તો સંપત્તિ વાપરવા માટે જ આપેલી હોય ને, સંપત્તિનો બીજો શું ઉપયોગ રહેલો છે. પણ અતિશય કંજુસાઈ કરી અને જીવન નહીં જીવવાનું, પણ કરકસર ચોક્કસ કરવાની. જ્યાં જ્યારે જેટલું જોઈએ ત્યાં ત્યારે તેટલું વાપરવું, એનું નામ કહેવાય કરકસર. અને એવી કરકસર આપણે ઘણી વખત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર પણ જોયેલી છે. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ લંડન ની અંદર હતા અને ત્યાં આગળ દાંત ખોતરતા હતા. એમાં જે પેલી સળી હોય નીચે પડી ગઈ, સળી નીચે પડી ગઈ એટલે તરત જ સ્વામી કહ્યું સળી શોધો ને. બાપા ઉપર બેઠા હતા સોફા ઉપર, સળી શોધો ને. એ કે બાપા મૂકો ને, આખી બોક્સ છે, આખું બોક્સ સળીનું 1 પાઉન્ડ નું આવે છે, 100 થી વધારે સળી આવે, મૂકો નહીં તો મળી જશે. કે ના એ શોધો.
અને માનમાં આજુબાજુ ક્યાંક પડી ગઈ, તમે લઈ લીધી અને પછી બાપાને આપી, ત્યારે એને સંતોષ થયો. એક સડી પડી જાય, રહી ગયા, હું ફેર પડવાનો હતો. આપણે આ બાજુ કરોડોના બધા કામ ચાલતા. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ બોચાસણની અંદર હતા અને સોફા પર બેઠા હતા અને જરા 5-7 ફૂલ સ્કેપ નો કાગળ આવ્યો અને એને પિન મારેલી હતી, પિન મારેલી હતી અને બાપા આમ ખોલતા નીચે પડી ગઈ અને કે પાછી એવી રીતે પડી ગઈ આમ ધોતિયામાં આમ તેમ ફસાઈ જાય તો મળતી જ નહોતી. સહી કે પેલી આ પડી ગઈ છે ત્યાં શોધન, તો આજુબાજુ સેવકો શોધી મળે નહીં, માન કરતી પાછી મળી. એટલે સ્વામીએ મળી અને કહ્યું કે આ રાખજો, આપણને કામ આવશે બીજા વખતે કાગળમાં ભરાવા માટે. તો આમાં શું, આ આટલી નાની વસ્તુમાં આટલું બધું શોધાવે, બધું કરે, એને કહેવાય એ કરકસર. એક વખત સ્વામીશ્રી પોઢવા માટે ત્યાં આગળ અટલાદરાની અંદર ગયા. લાઈટો એકદમ ફૂલ હતી બધી, સંતો દર્શન થાય એટલા માટે, અને લાઈટો ફૂલ હતી. સ્વામી કે વાહ, કેવી લાઈટો બધી કરેલી છે. સ્વામી આમ જરા કટાક્ષ કર્યો. સ્વામી કે વાહ, આટલી બધી લાઈટો. એટલે સેવક બાપા આપના દર્શન કરી કે આટલી બધી પણ લાઈટો. એટલે સ્વામી બંધ કરાવી, પછી બધી લાઈટો બંધ કરી દીધી. એટલે બાપા જરા પોઢ્યા ને તો બારે લાઈટ બંધ કરી દેવામાં આવી. સહી કે 12 લાઈટ ચાલુ રાખજો, સંતો કોઈ પડી ન જાય પાછા. એટલે બહાર નીકળે એટલે જો એક બાજુ બંધ પણ કરાવે છે અને એક બાજુ જાણપણું પણ આપે છે કે કોઈ પડે નહીં, એટલા માટે થોડુંક લાઈટ વગેરે કરવું. તો આ પ્રમાણે કરકસર અને કંજુસાઈ એ બેની વચ્ચે એક પાતળી રેખા હોય છે. એટલા માટે જેમ કહ્યું કે ત્રેવડ ત્રીજો ભાઈ છે, ત્રેવડ ત્રીજો ભાઈ છે. a penny saved is a penny earned. એક પેઢીને તમે બચાવો એટલે કે એક પૈસાને બચાવો, એ બચાવેલો પૈસો કમાયા બરાબર જ રહેલો છે. એક પેઢીને તમે બચાવો, ધેટ મીન્સ કે તમે કમાયેલો એ પૈસો કહેવાય. એટલે કોઈ દિવસ ક્યારે જીવનની અંદર એક કંજુસાઈ ન કરતા કરકસર કરવી જોઈએ. એ પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને એ શીખવાડે છે. જોડે જોડે સ્વામીશ્રીએ આજે બહુ સરસ વાત કરી કે માણસ માત્ર 184 ની અંદર રહેલો છે. આ જીવ પ્રાણી માત્ર 84 માં રહેલા છે. એટલે કે જન્મ અને મરણના ચક્કરમાં બધા જ રહેલા છે. એ જન્મ ને મરણનું ચક્કર મટી જાય એના માટે સત્સંગ રહેલો છે. જો આપણે સત્સંગની અંદર આવતા થઈએ તો જન્મ ને મરણના ચક્કર માંથી નીકળી જઈએ અને 84 માંથી નીકળી જઈએ. તારીખ 10/1/2021 રવિવાર નેનપુર. એની અંદર સ્વામીશ્રી આ વાત કરી કે ગઈકાલે સાંજે સ્વામીશ્રીએ સ્વહસ્તે પોતાના જ હાથે પુરુષોત્તમ બોલ્યા પ્રીતેમાંથી લગભગ 6 વાક્યો જાતે લખ્યા. એમાંથી 6 વાક્ય જાતે લખ્યા અને એમાં એનું એક વાક્ય એવું હતું કે એક દિવસ પણ જેને સત્સંગ કર્યો તે 84 માં જતો નથી. અદ્ભુત વાક્ય રહેલું છે. એક દિવસ પણ જેને સત્સંગ કર્યો એ 84 માં જતો નથી. તો આપણે તો કોઈ 84 માં જવાનું નથી, બધા જ આ 84 થી તો બહાર નીકળી જ ગયા છે, નક્કી છે. હવે આપણે જન્મ મરણ 184 ગર્ભવાસ એની અંદર આવવું નથી. 84 નો ફેરો મટી ગયો છે આપણા માટે. હવે 84 નો ફેરો પરમ પૂજ્ય સ્વામીશ્રી કહે છે કે 84 નો ફેરો કેટલો લાંબો છે. બાપાના શબ્દોની અંદર કે સાતડા ઉપર કે 7 ઉપર 25 મીંડા ચડે એટલા વર્ષ લાગે. એટલે હું ગણતો હતો કેટલું થાય તો કે 10 ટ્રિલિયન 10 એટલે કે 10 ટ્રિલિયન આટલું થાય. સાતડા ઉપર 25 મીંડા એટલે કેટલી મોટી રકમ થઈ કહેવાય. એકમ દશક 100 1000 17 સુધી તો આપણને આવડે. 17 પછીનો આ તો એ થયું કે એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ કરોડ અદ્ભુત વૃંદ ખર્વ નિકર્વ શંખ પદ્મ સાગર અંત્ય મધ્ય પરાર્ધ. પરાર્ધ આવે એકડા ઉપર 17 મીંડા આવે. પરાર્ધની બહાર નીકળી ગયો. આ તો આ પરાર્ધની બહાર નીકળી ગયો. સાતડા ઉપર 25 મીંડા ચડે
ત્યાં સુધી 84 માં ફરવાનું હોય, એ બધા જ વર્ષ આપણા બચી ગયા હવે, કારણ કે આપણે સત્સંગ એ કરી રહેલા છીએ. કેટલી મોટી પ્રાપ્તિ આપણને થઈ ગઈ છે અને કેટલું મોટું એક જબરજસ્ત કામ થયું. એક દિવસ કોઈ સત્સંગ કરે, અરે ખાલી સાંભળે ને એક દિવસ સત્સંગ, તો એને 84 મટી જાય છે. મહારાજ બોલે છે, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે એની અંદર કે સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મઝાળ મટે નહીં જંતને. સત્સંગ વગર આ જન્મ અને મરણના ચક્કરમાંથી આપણે નીકળી શકતા નથી. સત્સંગનું આટલું મોટું ફળ એ બતાવવામાં આવેલું છે. એટલા માટે સંત સમાગમ કરી મિટ જાવત લખ 84 ફેરો, દેવાનંદ કહે માન શિખામણ નહીં આવત જમનો ડેરો. આ સત્સંગ દ્વારા હવે આપણે લખ 84 ની અંદર જવું નહીં પડે, પણ આપણે એટલું યાદ રાખવું, લખ 84 તો નીકળી ગઈ છે, પણ માણસના જન્મમાં વારે વારે ન આવવું પડે એના માટે વિશેષ સત્સંગ કરવાનું છે. એક વખત જેને મહારાજ અને સ્વામીની પ્રાપ્તિ થઈ એટલે લખ 84 માંથી તો નીકળી જ ગયો છે, તો વાસ્તવિકતા રહેલી છે. પણ બીજો જન્મ આપણો માણસનો ન થાય હવે, અને આપણે ભગવાનના ધામની અંદર પહોંચી શકીએ એટલા માટે વિશેષ સત્સંગ કરવાનો છે. સત્સંગતિ સંસ્કૃતિ કર અંતા. આ તુલસીદાસ કે રામાયણ ની અંદર વાત કરી કે સત્સંગતિ કેતા સત્સંગ આપણે કરીએ, સંસ્કૃતિ કર અંતા. સંસ્કૃતિ એટલે જન્મ અને મરણ, એનો અંત આવી જાય, બાકી ચાલુ જ રહે. શંકરાચાર્ય જેમ ચરપટ પંજરિકા ગ્રંથની અંદર વાત કરી કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દોસ્તારે કૃપયા પારે પાહી મુરારે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. ગોવિંદને ભજવા અર્થાત સત્સંગ કરો. પુનરપી જનનમ પુનરપી મરણમ. વારે વારે જન્મવાનું અને વારે વારે મરવાનું બહુ દુઃખ હોય છે, આપણને ખબર નથી. તમે કોઈક વખત નવરા થાવ એટલે ભાગવતનો 5મ સ્કંદ છે, એનો ઉત્તરાર્ધ વાંચજો તમે. એની અંદર જીવની ગતિનું વર્ણન કરવામાં આવ્યું છે અને જીવને માતાના ગર્ભની અંદર કેવી તકલીફ પડે છે એની પણ વાત કરવામાં આવેલી છે. કે જ્યારે જીવ માતાના ગર્ભમાં હોય એ વખતે એક તો ઊંધે માથે હોય, અને અંદર એને કેટલી બધી તકલીફ હોય, પણ હવે એની પાસે વાચા નથી, નહીતર અંદરથી બોલે. પાછો જો વાચા હોય તો અંદરથી બોલે, જલ્દી કાઢો. પણ હવે વાચા જ નથી એટલે કઈ બોલી શકતો તો છે ની જીવાત્મા. અને ભગવાનને પ્રાર્થના કરે, હે ભગવાન એક વખત ચાન્સ આપ, એક વખત હું પૃથ્વી ઉપર દેવ તારું ભજન કરીશ, ભક્તિ કરીશ, સત્સંગ કરીશ. પણ જેવો અહીંયા આગળ આવે ને માતા પિતાની સાથે 4 આંખો ભેગી થાય અને પહેલું વાક્ય શું બોલે? ઉવા ઉવા, હું અહીં અને તું વાહ, એટલે કે તું ત્યાં. હવે કારણ કે પૃથ્વીનો મોહ લાગી ગયો એને, માતા પિતા કબીલા આ બધું એને ગમી જવા માંડી ગયું પછી, એટલે ભગવાનને ભૂલી ગયો. પણ ખરેખર જન્મ અને મરણનું બહુ દુઃખ છે કે માથે જન્મ મરણ મોટું દુઃખ છે રે. હે તારા અંતરમાં હરિને આરાધ નથી, એ તો નારાયણ નામને રે. કે તારા અંતરમાં હરિને આરાધ, તો ભગવાનનું નામ લે તો જન્મ અને મરણના દુઃખમાંથી તું મુક્ત થઈ શકીશ. એટલા માટે આપણે બધાએ ખરેખર આવો પ્રયત્ન પ્રામાણિક રીતે કરવો, અને જેને જેને પ્રામાણિક રીતે આવો પ્રયત્ન કર્યો છે એને દુનિયા કોઈ દિવસ ભૂલતી નથી.
અમુક નીકળી ગયા આ જન્મ ને મરણના ચક્રમાંથી. જો દાદા ખાચર હવે પાછા કોઈ દિવસ ન આવે, મુક્તાનંદ સ્વામી હવે કોઈ દિવસ પાછા ન આવે, નિત્યાનંદ સ્વામી કોઈ દિવસ પાછા ન આવે, કૃપાનંદ સ્વામી કોઈ દિવસ, લાડુબા જીવબા હવે પાછા ન આવે, મીરા નરસિંહ કોઈ દિવસ પાછા ન આવે. એ ભગવાનને પામી ગયા અને અનંત કાળ સુધી એ ભગવાનનું સુખ લઈ રહેલા છે. તો આપણે પણ એ રસ્તે જવાનું છે. મહાજનો યેન ગતઃ સપંથાઃ, મહાન પુરુષો જે રસ્તે ગયા છે એ રસ્તે આપણે પણ બધાએ જવાનું છે. સત્સંગ કરવો, સ્વામી અહીંયા આગળ કહે છે, એક દિવસના સત્સંગમાં 184 માંથી નીકળી જઈએ. દિલીપ રાજા હતા આપણા ભારત વર્ષની અંદર, અને એ નિયમિત ઋષિઓની સભામાં જતા સાંભળતા. રાજા હોવા છતાં પહેલું જ આસન રાજાનું પડે અને ઋષિઓ કથા કરતા હોય, જે ટાઈમ રાખ્યો એટલે કલાક કે પોણો કલાક કે 2 કલાક સાંભળી અને પછી રાજ સિંહાસન ઉપર પોતે બેસે. પણ ઋષિઓની સામે દરરોજ કથા વાર્તા એ સાંભળે. એક વખત એમના જ દીકરા રઘુ એને કહ્યું કે પિતાશ્રી, હું જોઉં છું તમને નાનો હતો ત્યારથી કે તમે દરરોજ ઋષિઓની પાસે કથા સાંભળવા માટે જાઓ છો, સત્સંગ કરવા માટે જાઓ છો, તો આ સમય કેમ આટલો બધો બગાડો છો? તમે તો રાજા રહેલા છો. ત્યારે દિલીપ રાજાએ પોતાના દીકરા રઘુને કહ્યું કે બેટા, તે હમણાં કીધું ને કે આ સમય કેમ બગાડો છો? કારણ તારો પ્રશ્ન એ છે ને કે આ સંતો સીધા આપણને ઉપયોગી નથી. કારણ કે સીધા તો આપણે કઈ ઉપયોગી છે જ ને આપણા વ્યવહારની અંદર, પણ આ જે ઋષિઓ છે એ આપણું ઘડતર કરે છે. આ ઋષિઓ ભગવાનની વાતો સંભળાવી અને આપણા મગજને સ્થિર કરે છે. ઋષિઓ આપણને ભગવાનનો સંદેશો આપી રાજ કેવી રીતે ચલાવવું અને રાજની અંદર સ્થિરતા ને ધીરતા કેવી રીતે રાખવી એ આપણને શીખવાડે છે. એટલે આદર્શ રાજ્ય કરી શકાય એટલા માટે હું કથા વાર્તા સાંભળું છું. અત્યારે ચૂંટણીનો સરસ માહોલ છે, ત્યારે સરસ ચૂંટણીનો માહોલ રહેલો છે. પોતપોતાની રીતે બધા પ્રચાર અને પ્રસાર કરી રહેલા છે. કોઈ કે આને મત આપો, કોઈ કે આને મત આપો, કોઈ કે આને મત આપો. તમારી જ્યાં ઈચ્છા હશે ત્યાં તમે મત આપવાના છો. અને બધાને ખ્યાલ જ રહેલો છે કે જે ખરેખર સમાજનું કામ કરે અને જે હિન્દુ ધર્મ આપણો રહેલો છે, સનાતન ધર્મ રહેલો છે, એનું બધા આ પ્રમાણે જેને કહેવાય પોષણ કરતા હોય. ટૂંકમાં ધર્મનું જ્યાં આગળ પોષણ થતું હોય અને પ્રજા જેના દ્વારા સુખી થતી હોય એને બધા સિલેક્ટ કરતા હોય છે. પોતપોતાની મરજી પ્રમાણે, ઈચ્છા પ્રમાણે આ રીતે બધું ચાલતું હોય છે. તમામ રાજ્યકર્તાઓ જ્યારે મત માંગવા આવે છે ત્યારે પહેલું શું બોલે છે કે અમે પ્રજાને સુખી કરીશું, અમે પ્રજાનું સારું કરીશું. હવે થોડોક વિચાર કરવાનો પ્રજાએ કે કોને આપણને સુખી કરેલા છે. જેને સુખી કરેલા હોય એને આપણે પ્રેમથી મત આપવો જોઈએ. આ વાસ્તવિક જ રહેલી છે ને. અને રાજ્યકર્તાઓએ પણ સમજવું જોઈએ કે આપણે પણ આ દેશની અંદર મારું તારું ના ભાવ છોડી અને પ્રજાનું હિત થાય એના માટે પ્રયત્ન કરવો છે. અને એને કથા વાર્તા સાંભળી તો ખબર પડે. બધા જ રાજ્યકર્તાઓએ આમ તો ફરજિયાત કરી નાખવા જેવું છે. પાર્લામેન્ટની અંદર ભગવાનની કથા થવી જોઈએ અને કથા વાર્તાથી જ પાર્લામેન્ટનો પ્રારંભ થાય. ત્યાં આગળ તો જુદા જુદા ધર્મના હોય, પણ કોમન એક આપણે કહીએ કે ધર્મની વાતો થાય અને એના દ્વારા જો ખરેખર એ ત્યાં આગળ બધું કરવામાં આવે તો પ્રજાએ સુખી થાય. દિલીપ રાજા હંમેશા ભગવાનની કથા વાર્તા સાંભળતા અને ત્યાર પછી રાજ ચલાવવા માટે જતા. એટલે સત્સંગથી જન્મ મરણે મટી જાય, 184 પણ મટી જાય અને ગર્ભવાસમાં પણ ફરી આપણે એ આવવું ન પડે. આવું એક દિવસ સત્સંગના સત્સંગનું ફળ રહેલું છે. એટલે સ્વામી બાપા અહીંયા આગળ કહે છે કે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે
એની અંદર મહારાજે કહ્યું છે કોઈ એક દિવસ સત્સંગ કરે એને લખ 84માં એ જવું પડતું નથી. એટલે આપણે તો ઘણા દિવસથી કરીએ છીએ અને હજુ થોડા દિવસ કરીશું, જ્યાં પાટોત્સવ આવશે ત્યાં સુધી. તો આપણે બધાએ ગઈકાલે જેમ વાત કરેલી કે થોડોક મીઠો તડકો ખાતા ખાતા આપણે વાત સાંભળી રહેલા છીએ, એટલે વિટામિન ડી લેતા લેતા ડિવાઇન રેઝ આપણા અંદર આવે એ પણ આપણે પ્રયત્ન કરવાનો છે. એટલે અહીંયા આગળ આ બરાબર 9 વાગ્યાનો સમય થયેલો છે, તો અહીંયા આગળ આપણે આજની પારાયણને પૂર્ણ કરી રહ્યા છીએ. આવતીકાલે બરાબર 8 વાગે આપણી પારાયણનો પ્રારંભ થશે. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 શ્રી સ્વામિનારાયણ ભગવાન